નમસ્કાર, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં। આજે રવિવારનો દિવસ છે અને કિસ્મતના બંને બાળકો વહેલી સવારે શાળાએ ગોઠવાયેલ પર્યટનમાં ગયેલા છે। નિયમિત સવારે 6 વાગ્યે ઉઠી જનાર કિસ્મત નાહી ધોઈને પૂજાપાઠ કરીને નાસ્તો કર્યા પછી વર્તમાન પત્ર પર નજર ફેરવીને પછી પલંગમાં આડો પડ્યો છે। કિસ્મતની પત્ની જાનકી શાકભાજી લેવા ગયેલી હતી। કોણ જાણે કેમ આજે કિસ્મત એની જિંદગીના ભૂતકાળમાં ગરકાવ થઈ ગયો। 12 જ વર્ષની ઉંમરને 6ઠા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો હતો કિસ્મત। સાંજે 5 વાગ્યે શાળાએથી છૂટીને ઘેર આવીને કિસ્મતે જોયું તો ઘરને તાળું મારેલું ન હતું, પરંતુ એની માં સવિતાની હાજરી પણ ન હતી। કિસ્મતે આડોશ પાડોશની ત્યાં માતાની શોધખોળ કરી, પરંતુ તે ક્યાંય ન હતી। ઘેર આવીને કિસ્મતે કબાટ ખોલીને જોયું તો છાબડીમાં બાજરીનો અડધો રોટલો દેખાયો। ગોળ માટે કિસ્મતે ખાખા ખોળા કરી જોયા, પરંતુ તે મળ્યો નહીં। હા, ગરીબીની કસ્તુરી સમાન ડુંગળી ઓરડાની છતે લટકાવેલી છીંકામાં દેખાતી હતી। કિસ્મતે એક ડુંગળી લઈને રોટલા સાથે ખાઈને પેટ ઠાર્યું। આમેય ઘરમાં ક્યાં મોટો દલ્લો ભરેલો હતો। કિસ્મત 9 વર્ષનો હતો ત્યારે તેના પિતાએ અચાનક જ આ દુનિયામાંથી વિદાય લઈ લીધી હતી। ખેતીવાડીમાં ભાગ રાખીને એમના આધારે કુટુંબનું જીવન નિર્વાહ ચલાવતા કિસ્મતના પિતાજી ચીમનભાઈ ચોમાસામાં ખેતર માલિકની ભેંસોને ચાર પૂળો કરી રહ્યા હતા। ત્યાં આકાશથી વીજળી તેમના પર કાળ બનીને ત્રાટકી અને આખા ગામમાં અરેકારો થઈ ગયો હતો। સાલસ સ્વભાવના અને ભક્તમય જીવન જીવતા ચીમનભાઈ આ ગામ આખાના પ્રિય વ્યક્તિ હતા। સવિતા અને એકના એક દીકરા કિસ્મત પર અણધારી આફત આવી પડી। આડોશી પાડોશી અને ગામ લોકોએ આ મા દીકરાને ઘણોય સધિયારો આપ્યો, પરંતુ તે પણ કેટલા દિવસ। આમેય ગામ લોકો બચારા એટલા કઈ સદ્ધર ન હતા કે મા દીકરાનું પૂરું કરી શકે। કેટલાક પ્રમાણમાં સુખી કહી શકાય એવા લોકો દાણા પાણીનો જરૂર ટેકો આપતા હતા। કિસ્મતના કાકા કુટુંબ પણ મજૂરી કરીને નિર્વાહ કરી રહ્યું હતું। પછી કોની સામે હાથ લાંબો કરી શકાય। સવિતા ઘરનો ખૂણો છોડીને ગામમાં છૂટક મજૂરી કરવા લાગી। સમય વીતતો ગયો અને કિસ્મતમાં કોણ જાણે કેવા લેખ લખાયેલા હતા। કિસ્મત 9મા ધોરણમાં હતો તે વખતે શહેરમાં રહેતો અને આ ગામનો જ વતની એવો પ્રેમજી લગ્ન પ્રસંગે આવેલો હતો। પ્રેમજી સાથે 28ની ઉંમરમાં સવિતાની આંખ મળી। 35 વર્ષની આજુબાજુનો પ્રેમજી એકવાર ઘરભંગ થયેલો વ્યક્તિ હતો। બસ 2 દિવસમાં તો પ્રેમજીએ વિધવા સવિતા પર કયો મોહ મંત્ર છાટ્યો। 3જા દિવસના ઢળતા બપોરે સવિતા દીકરા કિસ્મતને નિરાધાર છોડીને તે પ્રેમજી સાથે શહેરમાં પલાયન થઈ ગઈ। કિસ્મત મોડી સાંજ સુધી માને શોધતો રહ્યો, પરંતુ તેનો ક્યાંય જ અતોપતો લાગે। કિસ્મત ગોઠણ વચ્ચે માથું ગાલીને રડતો રહ્યો। રાત્રે 9 વાગ્યા સુધી તો ઘણા લોકોને અણસાર આવી ગયો કે સવિતા વહુ પ્રેમજી સાથે ભાગી ગઈ છે। ભાગી જવું એટલે શું તેનાથી અજાણ કિસ્મતના ખભે રાતના 10 વાગ્યે કિસ્મતના ઘરેથી 4 ઘર છેટે એવી રહેતા વિધવા રાધામાનો હાથ મુકાયો। દીકરા ઊભો થા, ઘર બંધ કર અને ચાલ મારા ઘરે કહી ફોસલાવીને રાધામા કિસ્મતને તેમના ઘરે લઈ ગયા। 70ની આજુબાજુની ઉંમર ધરાવતા રાધામા એકદમ જ દુખિયારો જીવ કહી શકાય। રાધામાને આગળ પાછળ કોઈ જ ન હતું। ભગવાને 2 દીકરા અને 1 દીકરી આપ્યા હતા, પરંતુ 3 કમોતે મરી ગયા। રાધામાના ઘરવાળા પણ 50ની ઉંમરે આ જગતને અલવિદા કહી ગયા હતા। આખું ગામ રાધામાને અભાગણી અને અપશુકન્યાળ માનતું હતું। ગામ લોકો એમના શુકન પણ નહોતા લેતા। રાધામા પાસે 5 વીઘા જેટલી જમીન હતી। એમાં ભાગ્યા દ્વારા ખેતી કરાવીને પોતાનો જીવન નિર્વાહ ચલાવી જતા હતા। સવિતાની ભાગી જવાની ઘટનાને વાગોળીને લોકો ખેદ વ્યક્ત કરી રહ્યા હતા। સાથે સાથે રાધામા કિસ્મતને એમના ઘરે લઈ ગયા તેનો પણ વસવસો લોકો વ્યક્ત કરી રહ્યા હતા। સૌના મોઢા એક જ વાત હતી કે રાધા ડોશી આ ફૂલ જેવા બાળકને પણ ભરખી જશે। જોકે પારકા દીકરાને પોતાનો કરી શકે તેવું ખોરડું ગામમાં ક્યાં હતું, એટલે લોકો અંદરો અંદર ગણગણાટ કરીને ચૂપ થઈ જતા હતા અને કિસ્મત સામે દયામણી નજરે જોઈ લેતા હતા। સમયનું વહેણ થોડું અટકે છે। વરસ વીતતા ગયા। કિસ્મત ભણવામાં એકદમ હોશિયાર હતો। SSCમાં એણે 74% સાથે
આખા કેન્દ્રમાં પ્રથમ નંબર મેળવ્યો. જોકે રાધામાએ તેને આગળ અભ્યાસ માટે બહાર ના મોકલ્યો. એની પાછળનું કારણ એ હતું કે તેઓ દીકરાને બહાર મૂકતા ડરી રહ્યા હતા. જોકે 18મા વર્ષે કિસ્મત ખુલી ગયા. એસએસસી પાસથી કલેક્ટર કચેરીની સીધી ભરતીમાં કિસ્મતનો કારકુન રીતે નંબર લાગી ગયો હતો. કિસ્મતના આનંદનો કોઈ જ પાર ન હતો. નોકરીના સ્થળે જ હાજર થઈને એ ઘરે આવ્યો ત્યારે ઘણી હોશથી 5 કિલો મીઠાઈ લઈને ઘેર આવ્યો. તેણે સૌપ્રથમ માતાજીના મંદિરે એક મીઠાઈનો ટુકડો ધરાવીને પછી રાધામાનું મોં મીઠું કરાવ્યું. જિંદગીમાં પ્રથમવાર આજે રાધામા ખૂબ જ ખુશ હતા. એમને ગામલોકોના પોતાની સાથેના વર્તનની બધી જ ખબર હતી, પરંતુ તે ડોસી સમસમીને બેસી રહેતી હતી. દિવસનો મોટાભાગનો સમય પ્રભુ ભજનમાં વિતાવનાર અને સવાર સાંજ ગામના દરેક ચોક પર જઈને કૂતરાઓને રોટલી ખવડાવનાર રાધામા આજે પ્રથમવાર પ્રભુને વિનવી રહ્યા હતા કે હે મારા પ્રભુ, જુઓ આ અભાગણીને આંગણે મોટા થયેલ અનાથને માથે આજે તમે કૃપા વરસાવી છે. હે મારા નાથ, મારા પર લાગેલા અપશુકન્યાળ શબ્દને દૂર કરો. મારે હવે કેટલું જીવવું છે. કહેતા કહેતા રાધામા રડી પડ્યા. કિસ્મતે રાધામાને બાથમાં લઈને એમની આંખમાં આવેલા આંસુને લૂછી નાખ્યા અને પછી કહ્યું, માં તમે ચિંતા ન કરો. ગામ લોકો ભલે તમારી સાથે ગમે તેવું વર્તન કરે, પણ હું બેઠો છું ને. હું તમને નોકરીના સ્થળે રહેવા માટે લઈ જઈશ. તમારી પ્રભુ ભક્તિના પ્રતાપે જ તો મને નોકરી મળી છે. તમે તો ભાગ્યશાળી છો માં. કિસ્મતે આંસુઓને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આખરે એ પણ રડી પડ્યો. જોકે કિસ્મતે ઉચ્ચારેલા ભાગ્યશાળી શબ્દ રાધામાં જીરવી ના શક્યા. એમણે કિસ્મતને પકડીને ખૂબ જ રડી લીધું. કિસ્મતને પણ રાધામાને સાંત્વના આપવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ 5 મિનિટમાં રાધામાએ દેહ છોડી દીધો. જીવવિહીન ખોળિયાને કિસ્મત ખાસી વાર જોઈ રહ્યો અને છેવટે પોક મૂકીને રડી પડ્યો અને આખા ગામમાં ખબર પડી અને લોકમુખે ગણગણાટ થઈ રહ્યો હતો. રાધા દોશી ખરેખર અભાગણી હતી. જીવતે જીવતો સુખને ના જ જોઈ શકે તે ના જ જોઈ શકી. જોકે લગભગ આખા ગામના પુરુષોએ રાધામાની સ્મશાન યાત્રામાં ભાગ લીધો અને સ્ત્રીઓએ પણ છાતીઓ કૂટી, પરંતુ એની પાછળનું સાચું કારણ તો ગામ લોકો જ જાણે. નોકરીની ખુશીમાં લાવેલ મીઠાઈ તો કૂતરાઈને હવાલે જ થઈ. એની પાછળનો સંકેત કિસ્મતના માનસપટ પર સ્પષ્ટ વર્તાઈ રહ્યો હતો કે દાન પુણ્યમાં પણ પાછો ના રહેતો કિસ્મત, અને કિસ્મતે સંકેતને બરાબર અનુસર્યો. નોકરીના 12મા દિવસે કિસ્મતને 5,000નું દેવું કરીને રાધામાં પાછળ સારામાં સારું કાર્ય કર્યું. 12માના દિવસે કિસ્મતે જાણ થઈ ગઈ કે રાધામાએ ખેતી અને ઘરની જમીન તેના નામે કરી દીધેલી છે. કિસ્મતની આંખમાંથી આંસુની ધારા છૂટી. તેણે ઘડીનો વિલંબ કર્યા વગર ખેતી અને જમીન ગૌચરમાં અને ઘરથાળની જમીનમાં ધર્મશાળા બનાવવા પંચાયતના હવાલે કરી દીધી. કિસ્મતના આ નિર્ણયથી વાહવાઈ થઈ ગઈ, પરંતુ કોઈને આ સમયે આ જમીન એક અપશુકન્યાળ વિધવાની છે એવું લગીરે ના અનુભવાયું. વાહ રે માનવી વાહ! હવે તો ગામ લોકો કિસ્મતને માથે ઉપાડીને ફરવા લાગ્યા. પરંતુ એક જ વર્ષમાં કિસ્મતને ઘણો બધો અનુભવ થઈ ચૂક્યો. 80ના એ દાયકામાં 19 વર્ષ પૂરા થઈ કરી ચૂકેલા કિસ્મતની ઉંમર વિવાહલાયક થઈ ચૂકી હતી. પરંતુ આ અનાથ દીકરાને સમાજમાં કોઈ કન્યા આપવા તૈયાર ન હતું. દરેક સંબંધીઓના મનમાં એક જ આશંકા હતી કે ભવિષ્યમાં કંઈ પણ થાય તો એની પાછળ જવાબદાર કોણ? કિસ્મતની જવાબદારી લેવા ગામમાંથી કોઈ આગળ ના આવ્યું. એમને એમ બીજા 2 વર્ષ વીતી ગયા. છેવટે કિસ્મત ખુલ્યા ખરા. જિલ્લા પંચાયતમાં નોકરી કરતા કિસ્મતના સમાજના જ એક કર્મચારી મિત્રએ કિસ્મતની જવાબદારી લીધી. નાની ઉંમરે લગ્ન થયેલ જાનકીનો પતિ આકસ્મિક રીતે મૃત્યુ પામેલો હતો. જાનકી લગ્ન પછી આણું નહીં થયેલ હોવાથી હજી સુધી સાસરીમાં ગયેલ ન હતી. એ કર્મચારી મિત્રએ જાનકીના પરિવારને સમજાવીને કિસ્મત સાથે જાનકીનો સંબંધ પાક્કો કરાવી દીધો. પોતે કુંવારો અને પત્ની પરણેલી હોવા છતાં પણ કિસ્મતને આ બાબતે કોઈ જ અસંતોષ ન હતો. જાનકી 4 ધોરણ ભણેલી ખાનદાન પરિવારની દીકરી હતી. એનામાં સમજણ સંસ્કારની કોઈ જ કમી ન હતી. કિસ્મતના ગામમાં આ બાબતે ઘણી બધી ટીકા ટિપ્પણીઓ થઈ ચૂકી હતી, પરંતુ તેનો કિસ્મતને જરા પણ રંજ ન હતો. શહેરમાં સરકારી વસાહતમાં જાનકી અને કિસ્મત જીવનનો ભરપૂર આનંદ માણી રહ્યા હતા. એમાંય લગ્નના ફુલહાર વખતે કિસ્મતની સ્પષ્ટ ના છતાંય
જાનકીના પરિવારે ખાસ્સો એવો કર્યાવર આપ્યો હતો. બંને પતિ પત્ની દાન પુણ્યમાં કાયમ અગ્રેસર રહેતા હતા. સમય પ્રવાહ વણથંભ્યો વહી રહ્યો હતો. કિસ્મત બઢતી મેળવીને બદલી સાથે અત્યારે હેડ ક્લાર્કની પદવીએ આ શહેરમાં છે. ભગવાને સંતાનમાં ફૂલ જેવા બે બાળકો, મોટી દીકરી અવની અને નાનો દીકરો કલ્પિત આપ્યા છે, જે અત્યારે 8મા અને 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે. આ બધું યાદ કરીને કિસ્મત પોતાના નામને યથા યોગ્ય ઠેરવીને હરખ શોકના આંસુ વહાવી રહ્યો છે. એ આજે નથી સગીમાં સવિતાને ભૂલ્યો કે નથી ભૂલી સગીમાં કરતાંય સવાયું પાલન પોષણ કરનાર રાધામાને. એ આજે સગીમાં સવિતાને યાદ કરીને ઘણી વાર રડી પડે છે. ભૂતકાળને ખોતરીને કિસ્મત બેઠો હતો. ત્યાં જ દરવાજે ટકોરા પડ્યા. કિસ્મત દરવાજો ખોલીને જાનકી તરફ હાસ્ય ફેંકીને ઝડપભેર ફરી પાછો ભૂતકાળમાં ખોવાઈ જવા માંગતો હોય તેમ બેડરૂમમાં ચાલ્યો ગયો. જાનકી રસોડામાં શાકભાજી મૂકીને ઝડપથી સ્ટોર રૂમમાં ચાલી ગઈ. થોડી જ વાર પછી હાથમાં 2 કપડાં લઈને દરવાજા બહાર જઈને કોઈકને આપીને ઝડપભેર અંદર આવીને બેડરૂમમાં જઈને કિસ્મતને કહેવા લાગી, અવનીના બાપુ એકદમ ગરીબ વૃદ્ધાનો બજારમાં ભેટો થઈ ગયો હતો. બિચારી અર્ધનગ્ન અવસ્થામાં હતી. 1 જોડી કપડાં આપ્યા. એને વળી કહ્યું કે ખાવા પીવા માટે કંઈ પણ ના મળે તો ખાવાના સમય આવી જજો. તે વૃદ્ધા માર્કેટ આગળની ફૂટપાથ પર જ રહે છે. તેની વ્યથા સાંભળીને બળ્યું મારી આંખોમાંથી તો આંસુ જ આવી ગયા. વર્ષો પહેલા ગામડેથી ભાગીને આ શહેરમાં આવી હતી. એકના એક દીકરાને છોડીને મોટા સુખની આશાએ આવી હતી. તેનો ઘરવાળો ઘણોય કમાતો હતો, પરંતુ દારૂડિયો હતો. દારૂની ટેવથી તેને કેન્સર થયું. ઘરબાર વેચીને દવા દારૂ કરાવ્યા, પણ અંતે ના થવાનું થયું. ભગવાને જે કર્યું તે બરાબર જ કર્યું છે. તેનો ન્યાય પણ ખરો છે. હું મારા સગા દીકરાની ના થઈ શકી તો પછી મારી સાથે કુદરતનો આ સાચો જ ન્યાય છે. મેં મારા સગા દીકરાને તરછોડ્યો તો પછી ભગવાન મને પણ ક્યાંથી સંતાન સુખ આપે? અત્યારે મારો દીકરો ક્યાં હશે અને શું કરતો હશે? જોકે આ બધા રાંડિયા પછીના ડહાપણ જેવું છે. આવા એના વાક્યો સાંભળીને મારું તો કાળજું જ કપાઈ ગયું. કિસ્મત ઝડપભેર પલંગમાંથી બેઠો થઈને બોલ્યો, અવનીની માં કેટલીક પહોંચી છે તે વૃદ્ધા. મને તારા વાક્યોમાં આપણી માના ભણકારા કેમ સંભળાય છે? કહીને કિસ્મત હાંફવા લાગ્યો. જવાબ આપ્યા વગર જાનકી ઝડપભેર રસોડામાં દોડી જઈને પાણી ભરી લાવી. કિસ્મતને હાથમાં ગ્લાસ પકડાવીને બોલી, તમે વારંવાર તે વાતને યાદ કરીને શા માટે દુઃખી થાવ છો? અવનીના બાપુ, એ આપણી માં ના હોઈ શકે. સાચું કહું અવનીની માં, જે માં પોતાના સગા દીકરાને વગર વાકે તરછોડીને જાય છે તે ક્યાંય સુખી ના થઈ શકે. એટલા માટે આવા પાત્રનું વર્ણન હું સાંભળું છું ત્યારે તેમાં મને મારી માં દેખાય છે. કિસ્મત રડમસ્ત બનીને બોલ્યો. એના પછી ના બીજા રવિવારે સવારે 9 વાગ્યે કિસ્મત બોલ્યો, ચાલ અવનીની માં, આજે તો શાકભાજી લેવા માટે આપણે બંને જઈએ. જાનકી તે કિસ્મત સામે નજર કરી. જાનકીને બધું જ સમજાઈ ગયું. ચાલો ત્યારે, એટલું જ બોલી શકી જાનકી. માર્કેટના દરવાજા બહાર ફૂટપાથ પાસે ટોળું જામેલું હતું. કિસ્મતે મોટરસાયકલ ઊભું રાખ્યું. કોણ જાણે કેમ કિસ્મત ઝડપભેર મોટરસાયકલ પાર્ક કરીને તે ટોળા બાજુ ઘસી આવ્યો. લોકોના કોલાહલ વચ્ચે એકાદ જણ કહી રહ્યો હતો કે એક વૃદ્ધા ભિખારણ છેલ્લા 6 મહિનાથી અહીં ફૂટપાથ પર પડી રહેતી હતી. એ આજે મૃત્યુ પામી છે. 2-4 માણસો નનામી લેવા અને પોલીસને જાણ કરવા ગયા છે. ઝડપભેર કિસ્મત ફૂટપાથ પર સફેદ કપડું ઓઢાડેલા મૃતદેહ પાસે પહોંચી ગયો. એણે મૃતદેહના માથા પર ઓઢાડેલા કપડું દૂર કર્યું તો તેની મા સવિતાબેનનો જ મૃતદેહ હતો. કિસ્મત માં કહીને ચિલ્લાવી ઉઠ્યો. જાનકી દોડી આવીને કિસ્મતને વીંટળાઈ ગઈ. થોડીવાર પછી તે પણ મૃતદેહના માથા પર હાથ મૂકીને રડવા લાગી. જોકે અજાણ લોકો તો કિસ્મત અને જાનકી પર થૂથું કરી રહ્યા હતા. જે લોકો કિસ્મતને ઓળખતા હતા તેઓ વિડંબનામાં મુકાઈ ગયા હતા, કારણ કે શહેરના મોટાભાગના લોકો કિસ્મતના પરોપકારી સ્વભાવથી પરિચિત હતા. 10 મિનિટમાં પોલીસ આવી. હાજર લોકોને બધું જ સમજાઈ ગયું અને બધી જ કાર્યવાહી પૂરી કરીને કિસ્મત સવિતાબેનના મૃતદેહને લઈને સહપરિવાર વતનમાં ઉપડી ગયો. સવિતાબેનની અંતિમ યાત્રામાં ગામ લોકોના મોઢે એક જ વાત હતી, આનું નામ દીકરો.
તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો જોડે શેર કરજો. આવી જ કહાની સાંભળવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ એક નવા કહાની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.